હું 25 વર્ષની છું. હું દેખાવમાં ખૂબ સુંદર લાગુ છું. મારા લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. હું મારા સસરા સાથે રહું છું. મારા પતિ સામાન્ય રીતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે 2 થી 3 દિવસ આવતા હોય છે અને ઘણી બધી વખત તો એઓ 7-7 દિવસ સુધી ઘરની બહાર રહી જતા હોય છે. મારા લગ્નને હજુ તો 3 વર્ષ થયા છે, પરંતુ તેઓ મારા પ્રત્યે કોઈ આકર્ષણ નથી, ના તો તેને મારા પ્રત્યે કોઈ પ્રેમ છે, જેના કારણે તે કામની અંદર વધુ ધ્યાન આપતા હોય છે. હજી સુધી મારે કોઈ સંતાન નથી, જેના કારણે હું સ્વતંત્રતાથી જીવન જીવી શકું છું. અત્યારે મારા સાસુ નથી, જેના કારણે મારા સસરા સાથે રહેવું પડે છે. મારે સાસુ ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા. મારા સસરા મને હેરાન નથી કરતા, પરંતુ ઘણી બધી વખત તેની વાત કરતા હોય છે ત્યારે મને પણ રડવું આવી જતું હોય છે. અત્યારે તેઓ એકલા જ છે ને તેઓ સમયની અંદર મારી પણ કેટલી કલ્પના હોય છે તેને હું ઘણી બધી વખત મારા પતિ વિશે વાત કરતી હોઉં છું. તેઓ આવું કરે છે, મને આ સમસ્યા છે ને તેના કારણે તે મારા પતિને સમજાવતા પણ હોય છે, પરંતુ તે માનતા નથી અને તેઓ કારણે મને પણ ઘણું દુઃખ લાગે છે. પરંતુ હવે ધીમે ધીમે મને મારા સસરા ખૂબ જ ગમતા હોય છે અને મેં નક્કી કરી લીધું હતું કે હવે તો મારે બુઢા માટે કંઈ કામ કરવું પડશે. એક વખત જ્યારે સાંજનો સમય હતો ત્યારે મારા સસરા તેના રૂમની અંદર હતા. હું ત્યાં બેસવા ગઈ અને ત્યાં જઈને મેં તેની સાથે વાત કરવાનું ચાલુ કર્યું. મેં તેને કહ્યું, મારે ડોર સાફ કરવો છે. તમારો દીકરો પણ મારી મદદ કરતો નથી, તો શું તમે મને મદદ કરી શકશો? આ સાંભળીને તે મારી સામે જોઈ રહ્યા. મને થયું કે મદદ માંગવામાં મેં ભૂલ કરી છે. જો મારા પતિને આ વાત કરશો તો તે મને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકશે. પરંતુ ત્યારબાદ તે મને મંદે મંદે મારી સામે હસી પડ્યા અને તેણે કહ્યું કે હા, હું તમારી મદદ જરૂર કરીશ અને હું તમારી મદદ કરું છું. તે વાત કોઈને ખબર ના પડવી જોઈએ અને હું તમારો ડોર એકદમ ચોખ્ખો કરી નાખીશ, કારણ કે મને સાફ કરવાનો ઘણો બધો અનુભવ છે. આથી હું ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે મારું કામ પણ થઈ જશે અને તે એક અનુભવી માણસ પણ હતો અને ઘરની વાત ઘરમાં જ રહેશે. અમે સાફ કરવાનું આયોજન કરી નાખ્યું હતું. જેવો સમય થયો એટલે એ મને બોલાવીને હું તમને નજીક ગઈ. હાથમાં તેને સાફ કરવા માટે મને એક નાનો એવો પાઇપનો ટુકડો હાથમાં આપ્યો અને તેને કીધું, તમે પાછો ફરીને ઊભા રહો. મારે તો મારા કામથી મતલબ જ હતો એટલે હું પાછું ફરીને ઊભી રહી ગઈ. પછી તેને પાછળથી દાળ સાફ કરવાનું ચાલુ કર્યું. ઘણા સમયથી કોઈએ સાફ નહોતો કર્યો એટલે દોરો બુરાઈ ગયેલો હતો, પણ શરૂઆતમાં તે સસરા અનુભવી કારીગર હતા. તેમને સતત થાક્યા વગર 35 મિનિટ સુધી લોખંડના ટુકડાથી દાળ સાફ કરવા રહ્યા, પણ તેમને મદદ કરી રહી હતી. હવે હું અવારનવાર જ્યારે પણ નવરાઈ આવે ત્યારે અમે બંને ઘણા ધર સાફ કરી નાખીએ છીએ. હવે એ દાળમાં ખૂબ જ મીઠું પાણી આવે છે. તો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો. ધન્યવાદ.